એટલે વોટર જેવા છે ઘર ઘોરો લઈને જવું જ નથી હજી એ પરિપુવા બાપુ એ બાપા 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 મનાડી ખેતી હે બેટા ઓમ છો ને ડેસન નવો લુગડો પહેરી પગ છૂટો કર્યો બેટા આટલા મોખાની હે જો પગ છૂટો કર્યો આજુ ભાઈ કશું નહીં બેજા બેટા ઘરમાં બેસ બહાર વધુ આવે અત્યારે તો અંબાલાને અગાઈ કરેલી બેટા તને ખબર નહીં ઘરમાં જતું ને આ તો ઓર રાખવી પડે તાણે વોઠ વઘાર જે કરવું છે પણ આ મને જવા દેતા ને કે એ હંગાત થઈ ગયો તો પછી મને મજા આવે મને મજા આવે કદી ના આવે હા કારણ કે મારે તો ભાઈ હું કેવું મને તો જેવી કેવું બુવાજી ખબર છે હું તો ગમે ત્યારે માતાજીના ઓગણા ગાજવા માંડું કૂદવા માંડું દોડધૂમ કરું હે આરોટવા માંડું ઘર મોજો છે નીકળી જાઉં અલી વાપરે છે બાબા હો બાપા હલો આટલી ઉંમરમાં જોરદાર કસરત કરો છો તમે હેલિકોપ્ટર ના જીવ ઉડી જતો રહું ખોખલો શું લાગે છે મેં કીધું હું એકલો વઘાર જતા હું પણ હારા ઈકમ જવા તૈયાર થયા છો હું છે ઓ મારા પાસા કેમ થયો કે છે બાપા હું કેવું મારે તો અપર મારે છે ને ઓ ઠેકસા હોય એમ કેમ કરો છો કાકુ જેવો કહી દે કોણ મારે છે ને ભાઈ મારે બધી મને ખબર છે ઓન વઘાર જવું છે પણ મારા હાથમાં કંકુતરી આવી છે હું કહું છું બેટા જો મને યાદ આવે બસ આપણે પેલો રંગી બુને તો ખબર ઓવે એવાનો બુન ચંચી બુને તો ખબર ઓવે એવાનો બુન મંગુ બુને તો ખબર ઓવે એવોના કાકો એવોના મોમો એવોના ભાઈ ભોળી બધો ભેગો થઈને આપણા ઘેર આવ્યો તો એવોના કોઈક મિત્રએ મને આમંત્રણ આપ્યું છે એમના ઘેર કોઈક પ્રસંગ છે એટલે મારે ખાલી હાજરી હાલવા જવા છે 2000 કરી ગપ્પો કેટલો મારી છે અલી વાપર્યો હા હું કહું છું લાવજે પેલા પૈસા કાલ મેકવા લે હતા તે કોણ છે મારા હીના પૈસા અલી તારો બાપ પેલો હપ્તાવાળાનો ફોન આયા કરે છે લાગ્યો ને એ હાલો જા લેવા લીધો છે તો ઈ તો હું હાડી લઈ આવી કાલ જઈ મારે એક પ્રસંગમાં પહેરવાની છે એટલે અલ્યા મારું હરું વઘાર જવું છે પણ પૈસાનું સેટ શોથી કરું તમારું કરવા પૈસા એમ કહેજો કોઈ નહીં આમ તો પેલો હપ્તાવાળો ફોન કરે છે એટલે ઈ મારા માટે લોન લીધી હતી તો હપ્તાના પૈસા હું આલું હારું અમારો આ તો માગ્યા વળી છો પડ્યા હોય તો હાચું બોલો હું કરવું કોણ છે મારે એટલે કોમનું નામ હોય ના હોય ચાલુ કર્યું આમ રોમાયણીના નામ મહાભારત કરે રોમાયણમાં મને ઇન્ટરેસ્ટ નહીં તાને લીધો છે ચાલતે ઓડે જો બેટા હું આવું હો બેટા બાપા શું બેટા શંભુ ભમરાળો છું હું ભમરાળો છું અપડેટ કરનારી છે મારે તરત લમણો વાળો છે પછડો પડ્યો આ લોકો ગોડું થઈ નાખે જોન તો હંગાત થઈ જાય છે પહેરો છે પણ હંગાત તો લઈ તો છો જોશો જોકી વાત કરી દઉં જો પેલી છેલ્લી વાત બહાર જવાનું છે વઘાર બરોબર નરેશભાઈ ભુવાજી છે ને એ એમના આશીર્વાદ છે મારા પર એટલે મારે ખાસ જવાનું છે બરોબર અને એમને મને એકલાને જ આમંત્રણ આવ્યું છે બરોબર અને ઘરનો બધાને કીધું છે પણ એ તો 50 તમારા માટે બરોબર એટલે તમે કોઈના બંધ નથી ઘરમાં બેહો છો ના મને જો મામો લઈ જવા દો તો તમને કહેજો મને કણાઈ કરવું છે હું તારું મોઢું જોયું છે જોજો માથામાં બાલ છે અને નામ છે બાજુ હે તે છોટી હોય મજૂરી કરીને માથામાં બોલ પાડી નહીં બસ આખી જિંદગી નવો લુગડો પહેરીને ફરવું છે કાનો
તારો બાપ જુઓ બધા ટણી ના કરતો. તમારી વાત નહીં કરો પણ કેની વાત કરો છો કારણ ઈન બાઈડી મારા દિયોને જો તમે જોતા વારો હતી દેગડો ઉપલાવસ માથા કીધું હું કહું છું જો હવે મારે ઈકન છે ને નાચવા કૂદવાનું છે. બધા કલાકારો આવવાના છે. વિક્રમ ઠાકોર, ઓહો પછી અર્જુન ઠાકોર. અને એમનું ગીત તો મને પ્રિય છે. કયું ખબર છે ભુવાજી? કયું ગીત? મારા બાઈકમાં પંચર ભર્યું છે. એટલે મારે પેછળ જવાનું છે. તારા બુઓ તો નહીં જો પણ એક છે હતું પણ આ તારું વાવાઝોડું જન્મી દે પણ કેવું જ નહીં ને આપણે સ્કીમ કહેવાની જ નહીં. હા તો તમે જો જઈ બજારમાં જો ચીલો ભરી હંકાર, ગોમમાં જો તો ચીલો ભરી હંકાર, તો બહાર જો તો એ ચીલો ભરી હંકાર, તો કે એક ગચી હોય પૂછી પૂછી નેરવા વાળો બૈરોનો ગુલામ. હા પણ તમે શિખર ચોથી એર્યું પટકાવ્યું તો હું ના પાડતો તો મને નહીં પડ્યું ના ગાય. બેટા અમુક તો આપણા ઉપર એ હોય એવું ના હોય એ ગીમ કરવાનું હોય. હે ઘરમાં વાહન આપી દો પછી બહાર કહું તું તારે કોક ઊંધું નાખશે. કશું નહીં તો મનાડું હતું આ બ્રેઇન પર ચડી તું બધું પાડતું વાત તો કરતો હોય ખાલી થોડા અંદર ઘરમાં બી હા પછી આપણે જે હાથ નીકળી જતા વગારે તો સર ફાઇનલ ને વગાડે જ કોપરી કે ના હું તો બેરી હું. હું એમ કહેતો તો કે આ માર ખરું ને કોમ છે થોડું ગોમમાં બાપાને થોડું મીટિંગમાં જવાનું છે એટલે બાપા જેટલી ચોપડી ભણ્યા હતા મીટિંગમાં જવું હોય એવો ને મીટિંગનો એમે આવડે છે. પણ તારો બા તો મોટા માણસ છે આખા ગામમાં ઇજ્જત કેટલી છે એટલે બોલાવું છે. ખબર છે અમને કેટલી ઇજ્જત છે. કોઈ કોઈએ તમે ઇજ્જત નહીં જોઈ એવી નહીં ખબર અમને. હારું હાલો તમે તમારું કામ કરો. તે અમે અમારું કોમ જ કરતા તમે આયા હોય અમને બધું કહેવા. અમે બોલાય હારી બેસીને પૈસા મેવી વળગ છે શિકાર કોને કરતુલી કરી અમારી હારી અમે માર બાએ ઓ પણ સજીવી જોઈ તે બેરી નહીં એમ કીધું મે હોપરું છું બે કોના તો જવો એમ કહેજો. ગામમાં તો નહીં અમે ઓટોમાની શાકભાજી ને એવું લાવો ને હું કાલ લઈને આવી શાકભાજી તમે માર ભેગા જતા યાદ છે ભૂલી ગયા. ઈ બાઈડી નહીં મારા ગમે તે પણ ના ઈ તો તારે તો રહી તો ગોડી હોય તો રે કોણ તમારા જેવા ગોડા જોડે. હા હરીને મગજ મગજ ફરી નહીં જતું આમ તાનો હું શું કરું કંટાળી ગયો છું ગોડન પટે મેં આવું છો પેલા પોપટલા લાવું બાબા ફોન કરતો લઈ જાવ હતી એટલે પેલા તું ઘરમાં બી હાચી પછી તો કોપાલે પર ખબર પડી જાય ને તું લોચો પડશે બરોબર. હા ઢોળો હું કહું છું આ તો બેસી હેઠ આ બધા તો માર ના બેવું હોય તો બેહવાનું. એટલે કોકદાડો તો બેહો 5 મિનિટ ના બેહો શું વાત કરવી એમ કહેજો ખાલી કાંઈ નથી બોલો. હું કહું છું ખબર છે હું કહો આપણા સાથે આર્યા ઉનાળામાં તાર બેનપણીઓને કેટલા વિવાદ કે છે બા મારી બધી બેનપણીઓ પૈણી જી ની હોના ઘેરે છોકરા તો હા ઓવા એક મૂત બાકી હતી તે હું એ પૈણી જી ભોગ લાગ્યા તા મારા તે તમારા જોડે પૈણી બેજા કૂતરો આવ્યો તા એકજો બાપા ફટાફટ એક વખત જોતો કરું ખાલી જોતો કરું એટલે જોડી જાવ ચેતન લોમ થયેલો એટલે જ જો આમ જો શું કરો છો પણ બોલો જ ખરા ઓટા ફેરા કરજો શું કરજો મોટા સેલિબ્રિટી નહીં થઈ જા તો પબ્લિક બેહાઈને હાથ લોપા કરો તો તારા બેટાને ખબર પડી ગયો કે મારી એન્ટ્રી જવાની છે. એન્ટ્રી તાને ઈ તો મોટા કલાકાર આપવાના છે ઈઓની એન્ટ્રી થશે અને મારી નહીં થાય એમ તો મને ખબર તમારી તો જો ઓની એન્ટ્રી લઈ તાર ફોટો તો પડાયો કરે તો ગામમાં બહાર નીકળ્યા છો આજુ પેલી બેસી ઘરમાં
ઓવે મારું બીજું તો ચિંતા ના કર બાપા એ બાપા મને ખબર છે ઓવા મારા અંદર થશે ને કે વાવાઝોડું હંગાત બાપા તમને કહું છો હેડ્યા એ બેટા હા છો હેડ્યા કાંતે જાય બેટા મોઢું નહીં દેખાતું ખાલી થોડી તમારા છોકરાની હોમ છું આ છોકરાને બહુ તો આવી નહીં હેઠળ ચાલતા ટકો ના કરે બેટા એટલે આવતા જતા ટકો નહીં નથી પૂછવું છો હેડ્યા એમ. ઓહો ના બેટા હવે ઉંમર થઈ એ તો જવાનું થઈ તો અમે મેકી આવું છું તને ખબર નહીં પડતી શું બહાર જવાનું હતું કે મોઢું ઉઘરાવ્યું છે તને શું ખારા કોમ જતા હોય તો લુગડો પહેરી કે હારા કોમમાં જતા હોય તો કે માણસ કે અમે આ કોમમાં જઈએ છે તને જવા દે કોમ તમે મોનું જવું ને કે એમ કહો હો મોઢા મોકલ્યો કાઢી તું સીધો તો ચાલતો નાખો તારો તો જાઓ કોકો ઘરમાં તો આબરૂ નહીં રાખતી બાર છોકરાથી ઇજ્જત તો રાજ આટલી નહીં તો રે તમારી ઇજ્જત ઉતારી મી હા જોજે તું બોલે છે ને વાહન પડી ગયો તો વાહન બાપા તો જાઓ તો કોકો બેટા આપણા ઘરમાં છે ને એક મજાડી આવે છે એના માટે પોજરું લેવા દો મનાડી તો પોજરામ ના પૂરવાના ઉંદર ને પૂરવાના હોય બાપા ગઈડા ત્યાં મયડા ના થશો તાણ એક સમય મજાડી આવી ઉતરી જાય ને ભાઈ તો હું જતો રહું પણ આ ટકોર કરે તો ને કરવાનું મન ના થાય કારણ કે પૂછ્યું હોય ને એટલે જવાબ આલવો જ પડે નકર રી ચડે અને રી ચડે એટલે કે હું હેડી માર બાપા કે છોકરાનું ઘર ભાગ છોકરું મને બોલે અને આપણને મારે લાટ કરવી પાત હું કહું બાપા તમારે ચોઈ જવું ના હોય ને તો ઘરમાં રહો મારે જવાનું છે બગાર મારું બેટું હૃદયમાં ઝાટકો વાગી ગયો હે શું થયું બાપા બેટા ખાલી ઘણી વાર પેન બાજુ ઊભી રહે ને મારે એક પ્રેક્ટિસ કરીએ બેટા આપણે જાય છે આપ છે ચીટિંગ બેટા તું જે વાત બાયડી અઢીસો